અને એણે કહ્યું કે કામ તને હું જીતીશ, અને એટલું નહીં પણ અનેક અનેક સ્ત્રીઓની વચ્ચે હું હોઈશ તો પણ કામ લેસ માત્ર મને તારો સ્પર્શ નહીં થઈ શકે. અને તેથી કનૈયાજી પધાર્યા અને આટલી બધી ગોપીઓના સંગે ભગવાન હતા, પણ કામનો લેસ માત્ર સ્પર્શ નહીં. કામે કહ્યું કે મને કોઈ જીતી શકે જ નહીં. ભગવાને કહ્યું કે હું સ્ત્રીઓના સંગમાં હોઈશ તોય તને જીતીશ. અને તો કામે કહ્યું કે હે ભગવાન, જો તમે મને જીતી જશો તો હું તમારે ત્યાં દીકરો થઈને આવીશ, અને જો તમે મારી સામે હારી જશો તો ભગવાન તમારે મારે ત્યાં દીકરો થઈને આવવા. એકબીજાની શરત. અને આપણા લાલાજી કનૈયાજી વ્રજની ભૂમિમાં આટલી બધી સ્ત્રીઓ ગોપીઓના સંગે હતા, પણ લેસ માત્ર કામનો સ્પર્શ નહીં. કામે આવવા પ્રયત્ન કર્યો, પણ 3 ગળથોલિયા ખાઈને વ્રજભૂમિમાંથી ભાગ્યો. ભગવાનનું સ્વરૂપ. અને તેથી હવે શરત પ્રમાણે આજે આજ પ્રદ્યુમ્ન દીકરો ભગવાનનો થઈને આવ્યો, એ કામદેવનો જ અવતાર. અને એને જન્મતાની સાથે જ આ રાક્ષસ ઉપાડી ગયો. એ રાક્ષસીની જે દીકરી હતી એનું નામ રતિ દેવી હતું. કામની પત્ની, કામદેવની પત્નીનું નામ રતિ દેવી. અને આજે કામદેવના સ્વરૂપમાં રહેલો આ ભગવાનનો પુત્ર પ્રદ્યુમ્ન રતિ દેવીને પરણી અને પાછા એના આંગણે પધાર્યા. દીકરાની બિલકુલ ચિંતા ન કરી તો દીકરો જેવો હતો એવો જ રેડીમેડ વ્યવસ્થિત થઈ 16 વર્ષે પાછો આવી ગયો. અને જગતને ખ્યાલ આપ્યો ભગવાને સંસાર જે મળે છે એ દીકરા કે દીકરીઓની ચિંતા કરવા માટે નથી મળતો, પણ ભગવાનનું સ્મરણ કરવા માટે ચિંતાથી પર થઈ અને ભગવાનનું ચિંતન કરવું. એટલે ભગવાન એની મેળે બધી જવાબદારી આપણી બધી એ લઈ લે. આપણે કાંઈ ચિંતા નહીં. જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણ કરવું હોય એ કરે. અને તેથી શાસ્ત્રમાં અહીંયા આ જગ્યાએ દીકરાઓ બતાવવામાં આવ્યા. ભગવાનનો આ દીકરો છે, એમાં આપણે પણ બધા આપણા માતા પિતાના દીકરા હોઈએ. 4 પ્રકારના દીકરા મળે છે ભાગવતમાં, અને આપણે એમાંના કઈ ટાઈપના દીકરા છીએ એ આપણે ખુદ નક્કી કરી લે. શ્લોક કહું છું. ચલો. ઉત્તમો સ્વાશ્રયો પ્રો દ્વિતીયો પિતાશો જાયતે સ્ત્રી સ્વસુરો અધમો પ્રોક્તો સ્ત્રીસુ અધમા અધમ. ભાગવતમાં દીકરાઓ 4 પ્રકારના બતાવવામાં આવ્યા. ઉત્તમ દીકરો એને કહ્યો. ઉત્તમો સ્વાશ્રયો પ્રોક્તો. ઉત્તમ દીકરો એ છે કે જે મહેનતુ હોય, ખૂબ પરસેવો પાડે, ભણી ગણી મહેનત કરીને જે દીકરો આગળ વધે એને ઉત્તમ પુત્ર કહેવાય. ઉત્તમ. ઉત્તમો સ્વાશ્રયો પ્રોક્તો. સ્વાશ્રય કરે, મહેનત કરે, ભણે ગણે અને આગળ વધે, ઉત્તમ પુત્ર. દ્વિતીયો પિતાશો જાયતે. પિતાશો જાયતે એટલે પોતે એટલો બધો હોશિયાર ન હોય, પણ બાપ દાદાના કામ ધંધામાં બેસે અને જે દીકરો આગળ વધે એને બીજા નંબરનો પુરુષ દીકરો કહેવામાં આવ્યો. દ્વિતીયો પિતાશો જાયતે. પિતાની કંઈક મદદ લે અને આગળ વધે, પિતાના દ્વારા થોડું ધન સંપત્તિ મેળવે ને આગળ વધે, અથવા પિતાએ જમાવેલો ધંધો હોય એમાં રેડીમેડ ગાદીમાં જે બેસી જાય એને શું કહેવાય? દ્વિતીયો પિતાશો જાય, તે બીજા નંબરનો દીકરો કહેવામાં આવે. ઉત્તમો સ્વાશ્રયો પ્રોક્તો દ્વિતીયો પિતાશો જાય, તે શાસ્ત્રમાં થોડું ખરાબ લખ્યું. સ્ત્રી શું? સ્વસુરો અધમો પ્રોક્તો. સ્વસુરો અધમો પ્રોક્તો. એ દીકરો એને દુર્ભાગી ગણવામાં આવે છે કે જેણે એના સસરાની મદદ લેવી પડે અને આગળ વધવું પડે.
એને શું કહે છે શાસ્ત્ર? અધમ દીકરો કહે છે. કોઈ પણ દીકરાની ઓળખ એના માતા પિતાથી હોય, કોઈ પણ દીકરાની ઓળખ એના સાસરાથી ન હોય, ક્યારેય ન. પણ આજકાલના જમાઈ હોય ને જે નવા છોકરા, એને પોતાના બાપનું કે મા બાપનું ગૌરવ હોય એના કરતા 3 ગણું ગૌરવ એના સાસરા પક્ષનું. માતા પિતા બહુ મહેનત કરીને દીકરાને આગળ વધારતા હોય, પણ તેથી એ બધાના માટે આ જ્ઞાનનો સમય આવી ગયો. શાસ્ત્ર કહે છે સ્વસુરો અધમો પ્રોક્તો, અને 4થા નંબરનો પુરુષ કયો સ્ત્રી શું અધમા અધમ. એવો પુરુષ હોય કે પોતાનું કોઈ નામ ન હોય પણ પોતાના પત્નીનું નામ બહુ હોય કે આ ફલાણા બાઈના વર થાય. અને શાસ્ત્ર કહે છે કે પત્નીથી પતિની જો ઓળખ થવી પડતી હોય તો એ પુરુષને પણ શાસ્ત્ર અધમ પુરુષ કહે છે, દુર્ભાગી પુરુષ કહે છે. આ સ્ત્રીની ઓળખ એના પતિથી હોય એટલે આપણામાં સ્ત્રી પાછળ એના પતિનું નામ આવે, બાળક પાછળ એના પિતાનું નામ આવે. પણ ક્યાંય એવું છે કે પતિનું નામ એની પત્નીનું પાછળ આવે એવું ના. અને તેથી શાસ્ત્રમાં શ્લોક મેળો દીકરા માટે ચિંતિત ન થવું, ભગવાનનું સ્મરણ માત્ર તમામ પ્રકારની સંસારની ચિંતાઓ એ દૂર કરે. કળિયુગનો કાળ, આહા આટલી મોંઘી બધી ફી હોય ભણવાની, અને એમાં પછી છોકરાઓ થાય, ભલે એક 2 જ બાળકો હોય આંગણામાં, પણ કળિયુગના માતા પિતા બિચારા થાકી જાય, એને મોટા કરે ને એને સેટ કરે ને ત્યાં તો ખુદ પોતે ગેઢા જેવા થઈ ગયા, જીવન મોટા ભાગે પૂરું થઈ ગયું. અને તેથી આ જ્ઞાન આપતી કથા પુત્ર કે પુત્રની ચિંતા ન કરવી, એના ભાગ્ય પ્રમાણે એ મેળવશે જ. જો એના ભાગ્યમાં હશે તો એ તમામ સુખ મેળવશે, અને કદાચ જો એના ભાગ્યમાં નહીં હોય તો ગમે એટલો રૂપિયો એના પાછળ રાખીને જાશો ને એના માટે, તો પણ એ પૈસો એને કાંઈ કામ આવશે પણ. ભાગવતજીની કથા એ અર્થે જ્ઞાન આપે છે. આપણા કનૈયાજીએ બિલકુલ એની ચિંતા દીકરાની નથી કરી. રતિ દેવીને પરણીને પોતે આવ્યો, રૂક્ષ્મણીજીએ દીકરાને પોયખો, અને એના આનંદનો કોઈ પાર ન રહ્યો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પછી તો એક વર્ણન ભાગવતમાં મળ્યું છે કે એક યાદવ હતો, દ્વારકામાં રહેતો હતો, સત્રાજીત એનું નામ હતું. સૂર્યનારાયણનો બહુ ભક્ત હતો. સૂર્યનારાયણે કૃપા કરી એને વરદાનમાં એક મણિ આપ્યો. એ મણિનું નામ છે સંવંતક મણિ. કેવો મણિ? સંવંતક મણિ. આ મણિ બહુ શ્રેષ્ઠ સૂર્યનારાયણે આપ્યો, અને આ મણિમાં એટલું બધું સોનું નીકળે રોજે રોજ કે જેની પાસે પણ હોય એટલે સોનું 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 સતત પ્રાપ્ત થાય. એનું નામ કેવું? સત્રાજીત નામનો યાદવ. ભાગવતમાં વર્ણન મળ્યું કે આ મણિ એની પાસે હતો, રોજ એ મણિમાંથી 1000 ભાર સોનું નીકળતું હતું, બહુ બધું સોનું નીકળતું હતું. કનૈયાજી આગળ આવી કહે છે, સત્રાજીત યાદવ, આ મણિ બહુ કિંમતી કહેવાય, અને તમારા આંગણે તમે મણિ રાખો, એની બદલે સારું છે કે આ મણિ તમે રાજની તિજોરીમાં જમા કરાવો, અને જ્યારે તમને આ મણિની આવશ્યકતા થાય ત્યારે તમે અમને કહેજો, એટલે અમે તમને પાછો આપી દઈશું. રાજની તિજોરી જ્યાં હોય ત્યાં બહુ બધા સૈનિકો ધ્યાન રાખતા બેઠા હોય, ત્યાં ચોરી બોરી થવાનો સંભવ નથી. તમારા આંગણે કોઈ મણિના લોભે આવશે, ચોરશે, એટલું જ નહીં, કદાચ તમને મારી પણ નાખશે. કનૈયાજી આવી સલાહ આપી સત્રાજીત યાદવને. પણ સત્રાજીત યાદવ જે છે
એને કૃષ્ણ ભગવાનની સલાહ માનવી નથી, માયનો નહીં, અને ઉલટી ભગવાન કૃષ્ણ તરફ શંકા કરવા માંડી ગયો કે કદાચ આ મણિ કનૈયાને જોતો હશે એટલે એ માગે છે. ઊંધું બધું ચિત્ર થયું. અને હવે બસ આવું થયું. અને મણિનું બહુ જોખમ છે, રાજના ભંડારમાં રાખો એવી સલાહ આપી, પણ એને સલાહ ન માની. અને હવે સત્રાજીતને એમ કે ભગવાનને મણિનો લોભ થયો છે દ્વારકાધીશને, એટલે કે છે મનમાં ને મનમાં એક જરા એમ રહેતો હતો. અને આવામાં એક કૌતુક બની ગયો. સત્રાજીત યાદવનો એક ભાઈ છે, એનું નામ છે પ્રસેન નામનો યાદવ. અને એણે આ મણિ આજે પહેરો પોતાના ગળામાં, ચમકતો તો બહુ. અને તેથી એ મણિ પહેરીને ફરવા નીકળો. વર્ણન મળ્યું કે કોઈ આવ્યા લૂંટારુઓ, આ પ્રસેનને મારી નાખ્યો. અને મણિ ચોરીને ભાગવા જતા હતા, હિંસક પ્રાણીઓ પાછળ પડ્યા, એટલે મણિ ચોરી ન શક્યા, ભાગ્યા બધા. અને મણિ પછી ત્યાં વગડામાં જંગલમાં એમનેમ પડ્યો, પ્રસેનને મારી નાખ્યો. અને આ બાજુ આ સત્રાજીત યાદવને ખબર પડી કે મારો ભાઈ મરાયો અને મણિ ચોરાયો. રડતો રડતો બલરામ પાસે આવ્યો. ઉગ્રેસન નાના સભા ભરીને બેઠા હતા, ત્યાં આવ્યો દ્વારકાધીશના આંગણામાં. અને સીધી આંગળી ચીંધીને કહે કે આ મણિની ચોરી કરવા વાળા બીજા કોઈ નહીં, પણ કનૈયાએ જ મારો મણિ ચોરી લીધો છે. અને મણિના લોભમાં કનૈયાએ જ મારા નાના ભાઈ પ્રસેનને માર્યો. ભગવાનના તરફ આંગળી ચીંધી. કનૈયાજી ભરી સભામાં કહે છે, ના યાદવો, હું એવું કાર્ય ન કરું. અને હવે આવા વખતે ભગવાન ઉપર ચોરીનો આડ આવ્યો. મણિ ચોરી લીધો કૃષ્ણ તમે. અને અન્ય યાદવો તો શંકા કરે, ઠીક છે કદાચ કરે, પણ બલરામ ખુદ એના મોટા ભાઈ પણ કનૈયાને પૂછવા માંડી ગયા, શું કનૈયા તે મણિ તો ચોર્યો નથી? કનૈયાને બહુ લાગી આવ્યું, દુઃખ થયો. અને બસ એ વખતે એણે કહ્યું ભરી સભામાં કે મેં મણિ તો ચોર્યો નથી, ન જ ચોરું ક્યારેય, પણ તમે બધા મારા તરફ શંકાની દ્રષ્ટિથી જોવો છો, એટલે હું ક્ષત્રિય છું અને આજે પાણી લઉં છું દ્વારકામાં, કે જ્યાં સુધી આ મણિ શોધી અને પાછો નહીં આવો ત્યાં સુધી મને દ્વારકાનું પાણી હરામ. હું દ્વારકામાં હવે પગ જ નહીં. કા ન કરે મણિ લઈને આવું અને એનું સાચું રહસ્ય જાણીને આવું, અને કા ન કર નહીં જ આવું. કનૈયાજી ઉપર ચોરીના આડ આવ્યા. અને સંસાર કહેવાય, નિર્દોષ હોય તો પણ તમને બધા દોષિત સમજે. દ્વારકાનાથને પાસે બલરામજીએ કહ્યું, કનૈયા તું નાનો હતો ને ત્યારે ગોપીઓના ઘરે બસ માખણ ચોરી કરવા જતો તો, આ તારી જે ઇમ્પ્રેશન જે હતી એને કારણે આજે મણિનો ચોર પણ તને જ બધાએ માયનો. કનૈયાજીને દુઃખ થયું બહુ. અને હવે મણિ શોધવા માટે કનૈયાજી નીકળી પડ્યા. રથ પણ રાજકુટુંબનો ન લીધો, રાજનો રથ પણ નથી લીધો, જાતે એકલા નીકળી પડ્યા. કયા બધા આવ્યા સૈનિકો ને બધા સાથે રહીએ ભગવાન તમારી, પણ કઈ કોઈની મારે જરૂર નથી. ભગવાન એકલા નીકળી પડ્યા. ચલો મણિની ચોરીનો આડ આવ્યો અને મણિની શોધમાં નીકળી પડ્યા. ઘણા સમય સુધી કનૈયાજીના કોઈ સંદેશા નથી મળતા. એટલે હવે કનૈયાના માતા પિતા એવા દેવકી અને વસુદેવજીને દ્વારકામાં કનૈયાજીની ચિંતા થવા માંડી ગઈ. ક્યાં હશે કનૈયો, શું હશે, ખાતો પીતો હશે કે કેમ? અને આવા વખતે બહુ ચિંતા કરે છે. નારદજી ત્યાં દ્વારકામાં પધાર્યા. વસુદેવજીએ કહ્યું કે મારા દીકરા કનૈયા ઉપર ચોરીનો આડ નથી એણે ચોરી કરી, છતાં યાદવો એને ચોર કહે છે. અને નીકળો છે એને ગોતવા માટે મણીને. શું થશે?
આપણા નારદજીએ વસુદેવજીને કહ્યું, આવો વસુદેવજી, માતાજી કુળદેવીની આરાધના કરો. અને આરાધના કરવા માત્રથી કનૈયાજીનો વાળે વાંકો નહીં થાય. જે આડ આવ્યું છે ચોરીનું એ જતું રહેશે. ઉલટાનું ભગવાનનું માન અને સન્માન જગતમાં વધશે. નારદજીએ આવું કહ્યું. વસુદેવજી માં જગદંબાની આવા વખતે અનુષ્ઠાનમાં બેઠા. કુળદેવી માને પધરાવ્યા છે આંગણે. એના ચરણમાં બેસી વસુદેવજી માતાજીના ચરણમાં ભક્તિ કરવા માંડ્યા. કોના માટે? એના દીકરા કનૈયાજીના માટે, જે ચોરીનો આડ આવ્યો છે અને એ ગયા છે, ચિંતા થાય છે માટે. ચાલો માતાજીના ચરણમાં વંદન કરો. કનૈયાજીને પણ જે મદદરૂપ થયા છે એ માં જગદંબા છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. વસુદેવજી માતાજીની આરાધના કરે છે. નવરાત્રિના પવિત્ર દિવસો છે અને આ માના ચરણમાં કંઈક ને કંઈક ભક્તિ અર્પણ કરે છે. ગરબાઓ વગેરે ગાય છે અને બસ ભગવાન માટે વસુદેવના પિતા માતાજીની આરાધના કરે છે. આવો આપણે પણ માતાજીનો એક ગરબો ગાઓ ભાવથી અને માતાજીની આરાધના કરો. બેનને આપો, માઇક રાખો અને ગાઓ. ચલો બોલો શ્રી અંબે માત કી જય. બોલો શ્રી મહાલક્ષ્મી માત કી જય. ચાલો વસુદેવજી જ એ મજાનો ગરબો ગાય છે એવી ભાવના રાખે છે. Hey,